અમને છેલ્લું જતા જતા મારે ખાલી કહ્યું અમને મારવા નથી. સોરી આમાં નહીં કરતો. થોડું નજીક લાવો. આ માણસ ગાળો ખાવાનું કામ કર્યું હોય 2 વર્ષ હું એના હાથે રહ્યો. હું 2 વર્ષ ખાલી ગાળો જ ખાધા. ગાળો ખાવાનું ગાળો જ ખાધો 2 દિવસ અમને. રોજ જાવ રૂમમાં હાડી કરવાની ગાળો ખાવાની. એ મહેશભાઈ આવે શું સાંભળવા મળે ખાલી એટલે નોર્મલી. ચલો કઈ નહીં. જો ભાઈ જુનિયરમાં આજે સેકન્ડ યર વાળા એ હાથે જ વધારે બને છે. યશ ગુર્જર, રાઠવા, પછી જીગો ઇતનારી. કઈ વાત જ થાય નહીં, બધા બંકા હોય કે એક એક રણબંકા એ ઉખાડી કાઈ મસ્ત એવો ડાયલોગ કઈ કાઢ લો અમારા મજા આવે જીવનમાં ઉતારવા માટે કાં તો મજાક મજાક મસ્તીમાં બી કઈ એ રીતનું નહીં લઈએ કે જે તમને હાનિકારક બની જાય તમારા કારણે, એવું કઈ નહીં લઈએ, ટેન્શન મત લો. જીવન ઉતરવા જોઈએ તો મારા જોડે કઈ સલાહની અપેક્ષા ના રાખો. સલાહ ના આપો, તમે કઈ આપો એમ સારી વાક્ય. કઈ બી બોલ દો આપણે યાદગીરી માટે એક જસ્ટ યાદગીરી માટે શું કઈ યાદ તો આવું જોઈએ કઈ. હા તો મેં લેપટોપમાં બધો વિડીયો સેવ કરવાનો છે આ બધા 15-20 વર્ષ પછી ગ્રુપ બનાવી સિનિયરોનું અને એમાં નાખી દે બધા વિડીયો. ના કઈ કરજે જ્યારે કોઈ બધા આમ ભાઈ સિનિયરોના લગ્ન હશે ને આ બધા વિડીયો ચાલુ કરી દેવાના આપણે લગ્નમાં. મારી એવી પોસ્ટ ઉપર બધા સેટલ થઈ જાય. હે એ જનકા મારી એવી પોસ્ટ ઉપર બધા સેટલ થઈ જાય એટલે આ બધા વિડીયો આ વાક્ય રિપીટ કરો ફરી. લગ્ન વાળું લગન કોઈને તોડાવવા નથી, બરોબર? હારા મૂકવાના એ વિડીયો. ઓકે બાકી મારો ડાયલોગ હતો નહીં, મારા બહુ ગંદા હોય તો એક બીજો સંભળાવું. અને રાતે 2 વાગે કબજિયાત વાળા જડા થાય. અને રાતે 2 વાગે ખબર છે. હા આવી ગયા બસ બ્લોગિંગ રજની ચાલુ. કઈ દો થેન્ક યુ रौनपुरना रोना डावस તમે તમારું સમાપન કરો. चलो समापन कर दो. तो आज के लिए इतना ही. हम मिलते हैं आपको किसी नए वीडियो में किसी नए टॉपिक के साथ. तब तक के लिए जय हिंद, जय भारत.